તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 5 ની અંદર આવતા જે કંઈ સબ્જેક્ટો છે એમાંથી જે ઇલેક્ટિવ સબ્જેક્ટો છે એમાંથી સબ્જેક્ટ સિલેક્શન કેવી રીતે કરાય, કયા વ્યૂ પોઈન્ટથી કરાય દોસ્તો, એની હું તમને વાત કરવાનો છું. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. આ તમારા દોસ્તો સબ્જેક્ટ છે. 3 સબ્જેક્ટ તમને કમ્પલસરી આવવાના છે, એમાં કોઈ ચોઈસ નથી. એ છે કોન્ક્રીટ ટેકનોલોજી, મસ્ત એકદમ પ્રેક્ટિકલ દોસ્તો સબ્જેક્ટ છે. સિવિલ એન્જિનિયરિંગમાં કોન્ક્રીટનું મહત્વ કેટલું છે અને એ કોન્ક્રીટ વિશે આપણે ભણવાનું છે. એટલે આ વ્યવસ્થિત સબ્જેક્ટ બનજો. એમને એમ નહીં કે ભાઈ પરીક્ષાના 2-4 દિવસ પહેલા વાંચીને પાસ થઈ ગયા. પાસ થવા પૂરતો ભણાય એવો આ સબ્જેક્ટ નથી. સમજવો જોઈએ, એનો ટેસ્ટ લેવો જોઈએ એવો આ સબ્જેક્ટ છે. સિવિલ એન્જિનિયરિંગનો અસલ ટેસ્ટ પણ તમને તો જ આવશે. પછી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ છે, એ પણ મસ્ત સબ્જેક્ટ છે. અને એક છે દોસ્તો એન્ટરપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ, ધંધો કરતા શીખવાડશું દોસ્તો. ભલે નાનો તો નાનો પણ પોતાનો ધંધો કરવો એવી તમને છે પ્રેરણા આ ES સબ્જેક્ટમાંથી મળશે. હવે બાકી દોસ્તો એક સબ્જેક્ટ છે એ ઇલેક્ટિવ સબ્જેક્ટ તમારો છે. એ આ 5 સબ્જેક્ટ જે આપવામાં આવેલા છે એમાંથી કોઈ સિલેક્ટ કરવાનો થાય. તો હવે એ કઈ રીતના આપણે સિલેક્ટ કરીએ દોસ્તો એની હું તમને વાત કરું. તો હવે સૌપ્રથમ તમે જુઓ દોસ્તો, તો આ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ વાળો પસંદ કરતા જ નહીં. એમાં હું કોઈ પણ પ્રકારની હેલ્પ કરતો નથી, કોઈ ટેક્સ્ટ બુક અવેલેબલ નથી, કોઈ મટીરિયલ અવેલેબલ નથી. ઇરિગેશન છે, હાઈવે છે દોસ્તો, એની પણ ટેક્સ્ટ બુકો અવેલેબલ નથી. એટલે મટીરિયલ બધું ભેગું કરી અને પ્રિપેરેશન કરવી પડે છે. તો જેવી બુક હાથની અંદર હોય પ્રોપર સિલેબસની અને પ્રિપેરેશન થાય એવી પ્રિપેરેશન આની અંદર ન થાય. અને અમે લેક્ચર્સ પણ એવા વ્યવસ્થિત પ્રોપર વેની અંદર ન લઈ શકીએ. એટલે આનું કન્ટેન્ટ તમને મળી જશે, હાઈવેનું અને ઇરિગેશનનું રેકોર્ડેડ કન્ટેન્ટ, કારણ કે ડિગ્રીની અંદર પણ આવે છે દોસ્તો. તો એમાંથી કન્ટેન્ટ અમે ભેગું કરીને આપી દેતા હોય છે. અને હાઈવેની અંદર અમુક પોર્શન તો BTEનો પણ આવશે, તો એ પણ તમને કન્ટેન્ટ મળી જશે. બરાબર, લાઈવ ક્લાસની દોસ્તો છે એ 100% શ્યોરિટી ના કહી શકું, પણ કન્ટેન્ટ એમાં રેકોર્ડેડ કન્ટેન્ટ, વિડીયો લેક્ચર્સ અને નોટ્સ જેટલું અવેલેબલ થશે એટલું તમને આપી દેશું. હવે આ 2 સબ્જેક્ટ છે દોસ્તો, એનું ફૂલ કન્ટેન્ટ તમને મળી જવાનું છે. ફૂલ મસ્ત પ્રોપર વેની અંદર તમને અભ્યાસ કરવાની મજા આવે, અમને અભ્યાસ કરાવવાની મજા આવે એવા આ 2 સબ્જેક્ટ છે. SET સબ્જેક્ટ છે, બરાબર, એની ટેક્સ્ટ બુક મસ્ત હાઈ ક્લાસ અવેલેબલ છે. જેને બીજું કંઈ માથાકૂટ ન કરવી હોય, થિયરીવાળો સબ્જેક્ટ કરવો હોય, ન્યુમેરિકલ્સમાં ન જવું હોય, એ લોકોએ SET સબ્જેક્ટ રાખી દેવાય. અને જેને ન્યુમેરિકલ્સમાં મજા આવે છે, સ્ટ્રક્ચરની અંદર આગળ જવાનો પ્લાન કરી જ રાખેલું છે, વિચારી રાખેલું છે કે આપણે આગળ સ્ટ્રક્ચરમાં જવું છે અને ન્યુમેરિકલ્સમાં બહુ મજા આવતી હોય દોસ્તો, એ લોકોએ એડવાન્સ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર કરાય. ગોખવાની અંદર જેને મજા ના આવતી હોય છે ને, અમુક મારા જેવા હોય, થિયરી બીરી સાહેબ ન ગમે આપણને, ન્યુમેરિકલ્સ તમે એક વખત સમજાવી દેશો તો અમે સમજી જશું ને પછી ન્યુમેરિકલ્સમાં મજા આવે, તો એ લોકો AAS એડવાન્સ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર નામનો સબ્જેક્ટ જ રખાય. તો મોસ્ટ દોસ્તો તમે છે ને પહેલી પ્રાયોરિટીમાં હું જનરલ વાત કરું તો જનરલ બધાને ન્યુમેરિકલ્સ ન ફાવતા હોય તો આ રાખવાનું, ન્યુમેરિકલ્સ ફાવતા હોય તો આ રાખવાનું. આમાં બહુ જવું નહીં દોસ્તો. ઘણી કોલેજમાં હાઈવે રખાવે છે, તો ચોઈસ ન આપી અને હાઈવે રખાવી દીધો હોય તો ટેન્શન ના લેતા, તમારું કામ થઈ જશે. પરીક્ષાની અંદર જરાય તકલીફ નહીં પડે એવું કામ કરાવી દઈશ તમને. ગ્રીન લાઇન 100% આવી જશે, બરાબર. એના પછી ઇરિગેશનનો વારો આવે ને આ તો ન જ રખાય દોસ્તો. તો આવી રીતના સબ્જેક્ટ સિલેક્શનનું કામકાજ છે. આમાંય દોસ્તો તમને કોઈને કંઈ પૂછવું કરવું હોય તો મારો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર મને કોન્ટેક્ટ કરજો. પર્સનલ આપણે વાત કરીશું અને તમને દોસ્તો છે સબ્જેક્ટ સિલેક્શનની અંદર ગાઈડન્સ આપીશું. તો ચાલો, ઓલ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ. કારણ કે અમૃત ક્લાસીસની અંદર એકદમ દોસ્તો આ જુઓ 1600 ફીસની અંદર કામકાજ શરૂ થઈ ગયું છે. આમાં થોડીક ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ એડ થશે, પણ એકદમ મિનિમમ કોસ્ટની અંદર દોસ્તો અત્યારે પ્રાઇસ અવેલેબલ છે 31 તારીખ સુધી. પછી વધવાની છે, 2000 થવાની છે. તો જે વિદ્યાર્થીઓને લાભ લઈ લેવો હોય દોસ્તો એ મસ્ત લાભ લઈ લેજો. આપણે આ સબ્જેક્ટો બધા આવી જવાના છે. એની અંદર સેમ 5 મસ્ત એકદમ હેડેક વગર શાંતિથી દોસ્તો અભ્યાસ કરવાના છીએ. તો એના માટે દોસ્તો મોસ્ટ વેલકમ. અમૃત ક્લાસીસમાં આવો, જોડાઓ અને મસ્ત શાંતિથી ફંડામેન્ટલ્સ ક્લિયર કરી અને અભ્યાસ કરો. અને દોસ્તો આપણે ઇંગ્લિશ બુકમાંથી ભણવાના છીએ. લેંગ્વેજ એક્સપ્લેનેશનની આપણી ગુજરાતી રહેશે, એ પણ હું તમને જણાવી દઉં. ચાલો, બીજું કાંઈ પણ દોસ્તો ડાઉટ હોય તો આપણો વોટ્સઅપ નંબર દોસ્તો આપેલા છે, એમાં જ કોલ પણ કરી શકશો તમે, ડિસ્ક્રિપ્શનની અંદર છે. તો એમાંથી પ્રયત્ન કરજો અને કાંઈ પણ દોસ્તો હોય તો કોલ જરૂર કરજો. ઓલ ધ બેસ્ટ.